જ્યારે પર ભારતની આઝાદીની વાત આવે ને તો આપણા મનમાં તરત જ ગાંધીજીનું નામ આવે, બરાબર ને? પણ જરા વિચારો, એમના રાજકીય મંચ પર આવતા પહેલાં શું હતું? શું આઝાદીની લડાઈ અચાનક જ શરૂ થઈ ગઈ? ના, એક આખી પેઢીએ એમણે તો આઝાદીના બીજ વાવી દીધા હતા. તો ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ, ગાંધી યુગ પહેલાંના ગુજરાત અને ભારતમાં જરા ડોક્યું કરીએ અને સમજીએ કે આ આખી ચળવળનો પાયો એ કેવી રીતે નખાયો. તો પછી સવાલ એ થાય કે આ આખી આઝાદીની સફર એની અસલી શરૂઆત ક્યાંથી થઈ? અને આનો જવાબ સાચું કહું ને તો કોઈ એક તારીખ કે કોઈ એક વ્યક્તિમાં નથી. એ તો જાણે કે એવા નાના નાના ઝરણાઓ ભેગા મળીને એક મોટી નદી બનાવે ને, બસ એના જેવું છે. તો ચાલો એ નદીના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. તમે જુઓ, કોઈ પણ મોટું વિરાટ વૃક્ષ હોય એ શું સીધું જ જમીનમાંથી ઉગી નીકળે છે? ના, પહેલાં તો એના મૂળિયા ઊંડે સુધી ફેલાય છે, જમીનને પકડે છે. બસ કંઈક આવું જ ભારતની રાષ્ટ્રીય ચળવળ સાથે થયું. એના મૂળ ક્યાં હતા? એ હતા પ્રાદેશિક જાગૃતિમાં. ઠેર ઠેર નાના નાના વિસ્તારોમાં લોકો પોતાના સ્થાનિક મુદ્દાઓ પર ભેગા થઈ રહ્યા હતા, અવાજ ઉઠાવી રહ્યા હતા. અને આનું એક સરસ ઉદાહરણ છે આપણું અમદાવાદ. 1884માં અહીં ગુજરાત પ્રજાસભાની સ્થાપના થઈ. હવે આ કોઈ એકલી ઘટના નહોતી. આખા દેશમાં અલગ અલગ જગ્યાએ આવી નાની નાની સંસ્થાઓ બની રહી હતી. અને આ બધી નાની નાની ઉર્જાઓ જ્યારે ભેગી થઈ ત્યારે શું થયું? એમાંથી જ માત્ર એક જ વર્ષમાં 1885માં જન્મ થયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો. હવે જે સ્થાનિક અવાજ હતો એને એક રાષ્ટ્રીય મંચની તલાશ હતી. તો ચાલો હવે વાત કરીએ એ ઐતિહાસિક ક્ષણની, જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. હું વાત કરી રહ્યો છું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાની. અને યાદ રાખજો, આ માત્ર એક સંગઠન નહોતું. ના, આ તો એક વિચાર હતો. એક એવો વિચાર જેણે આખા દેશને એક તાંતણે બાંધવાની શરૂઆત કરી. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. તારીખ છે 28 ડિસેમ્બર 1885. જગ્યા છે મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલા. અહીં આજે ઇતિહાસ રચાવાનો છે. પણ સૌથી મોટી નવાઈની વાત શું હતી ખબર છે? આ આખી ભારતીય ચળવળના મુખ્ય સૂત્રધાર હતા એક અંગ્રેજ. હા, એક નિવૃત્ત બ્રિટિશ અધિકારી A.O. હ્યુમ. અને આ પહેલા અધિવેશનના અધ્યક્ષ કોણ બન્યા? વ્યોમેશચંદ્ર બેનર્જી. સાચે જ એક નવી જ શરૂઆત થઈ રહી હતી. અહીં એક મજેદાર વાત કહું. શું તમને ખબર છે કે આ ઐતિહાસિક મીટિંગ મૂળ તો પુણેમાં થવાની હતી? બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પણ પછી શું થયું? ત્યાં અચાનક જ કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો. એટલે છેલ્લી ઘડીએ આખું આયોજન મુંબઈ ખસેડવું પડ્યું. જુઓ, ઇતિહાસ પણ ક્યારેક આવી નાની નાની અણધારી ઘટનાઓથી કેવો વળાંક લઈ લે છે. તો કેટલા લોકો આવ્યા હતા પહેલી મીટિંગમાં? માત્ર 72. હા, ફક્ત 72. કદાચ આ આંકડો બહુ મોટો ન લાગે, પણ આ 72 લોકો સામાન્ય નહોતા. એ તો 72 દીવા જેવા હતા, જેમણે ભેગા મળીને આખા દેશમાં રાજકીય જાગૃતિની એક એવી મશાલ પ્રગટાવી જેની રોશની દૂર દૂર સુધી ફેલાવાની હતી. આ તો બસ એક શરૂઆત હતી. સારું, તો આ 72 લોકો આવ્યા ક્યાંથી હતા? જો આપણે આંકડા પર નજર કરીએ તો દેખાય છે કે મોટાભાગના લોકો મુંબઈ અને મદ્રાસ જેવા મોટા પ્રેસિડેન્સી શહેરોમાંથી હતા. ત્યાં અંગ્રેજોનો પ્રભાવ વધુ હતો. પણ જે વાત ખરેખર મહત્વની છે એ છે કે ઉત્તર પ્રદેશ, બંગાળ અને પંજાબ જેવા દૂરના વિસ્તારોમાંથી પણ પ્રતિનિધિઓ આવ્યા હતા. ભલે શરૂઆત ધીમી હતી, પણ પહેલીવાર આખું ભારત એક મંચ પર ભેગું થઈ રહ્યું હતું. એક વાત સમજવા જેવી છે. આ જે 72 લોકો હતા એ કોઈ સામાન્ય ખેડૂતો કે મજૂરો નહોતા. ના, શરૂઆતની કોંગ્રેસમાં મોટાભાગે ભણેલા ગણેલા લોકો હતા. વકીલો, પત્રકારો, પ્રોફેસર્સ. કેમ? કારણ કે આ એ લોકો હતા જેઓ અંગ્રેજોની સિસ્ટમ અને એમની ભાષા બરાબર સમજતા હતા. એમનો પ્લાન હતો કે અંગ્રેજોને એમના જ કાયદા અને તર્કના દાયરામાં રહીને દેશ માટે અધિકારો મેળવવા. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આખરે કોંગ્રેસની સ્થાપના પાછળનો અસલી હેતુ શું હતો? શું એ ખરેખર ભારતીયોના ભલા માટે હતી? આ એક એવો સવાલ છે જેના પર ઇતિહાસકારો આજે પણ એકમત નથી. અને આ વિવાદ બહુ જ રસપ્રદ છે. ચલો એના પર જરા નજર કરીએ. આ આખો વિવાદ છે ને એ બે મુખ્ય થિયરીની આસપાસ ફરે છે. પહેલી, શું કોંગ્રેસ અંગ્રેજો માટે એક સેફટી વાલ્વ હતી? મતલબ કે ભારતીયોનો જે ગુસ્સો વધી રહ્યો હતો એને બહાર કાઢવા માટેની એક સુરક્ષિત જગ્યા? કે પછી આ ભારતીય નેતાઓનો એક માસ્ટર સ્ટ્રોક હતો, અંગ્રેજોનો જ ઉપયોગ કરીને પોતાનું કામ કઢાવવાનો? તો ચાલો આ બંને થિયરીને સમજીએ. સેફટી વાલ્વ થિયરી શું કહે છે? એ કહે છે કે 1857ના બળવા પછી અંગ્રેજો ડરી ગયા હતા. એટલે એમણે જ A.O. હ્યુમ દ્વારા
કોંગ્રેસ જેવી સંસ્થા બનાવડાવી જેથી ભારતીયોનો જે પણ અસંતોષ હોય એ આવેદનપત્રો અને ભાષણોમાં જ નીકળી જાય, બીજો કોઈ બળવો ન થાય. પણ બીજી થિયરી, જેને રાષ્ટ્રવાદી સાધન કહેવાય છે, એ કંઈક અલગ જ કહે છે. એ મુજબ આપણા ભારતીય નેતાઓ બહુ હોશિયાર હતા. એમણે વિચાર્યું કે જો આપણે સીધી કોઈ સંસ્થા બનાવીશું તો અંગ્રેજો એને દબાવી દેશે. એટલે એમણે એક અંગ્રેજ અધિકારીને જ આગળ કર્યો, જેથી એક એવો રાષ્ટ્રીય મંચ તૈયાર થાય જેના પર અંગ્રેજોને શરૂઆતમાં શક જ ન જાય. ખરું ને? એક તીરથી બે નિશાન? વેલ, એની સ્થાપના પાછળનો હેતુ ભલે ગમે તે હોય, સત્ય એ છે કે કોંગ્રેસે કામ કરવાનું શરૂ કરી દીધું. પણ સવાલ એ છે કે શરૂઆતના 20 વર્ષ કેવા હતા? એમની કામ કરવાની પદ્ધતિ શું હતી? ચાલો એ પણ જાણી લઈએ. કોંગ્રેસના પહેલા 20 વર્ષ એટલે કે 1885થી 1905 સુધીના સમયને ઇતિહાસમાં મવાળ યુગ તરીકે ઓળખવામાં આવે છે. મવાળ એટલે કે નરમ. આ સમયના નેતાઓ અંગ્રેજો સાથે સીધો સંઘર્ષ નહોતા કરવા માંગતા. એમને બ્રિટિશ શાસનને ઉખાડીને ફેંકી દેવામાં વિશ્વાસ નહોતો. એમની રીત હતી અરજીઓ કરવી, પ્રાર્થના કરવી, વિનંતીઓ કરવી. એમને લાગતું હતું કે આ રીતે સરકારને સમજાવીને વહીવટમાં સુધારા લાવી શકાશે. એમનું ધ્યેય બહુ સ્પષ્ટ હતો અને એને આ એક વાક્યમાં સમજી શકાય છે. ધ્યેય આઝાદી નહોતું, પણ વહીવટી ખામીઓને સુધારવાનું હતું. સમજાયું? એ લોકો અંગ્રેજોને ભગાડવાની વાત જ નહોતા કરતા. એમની માંગણી હતી કે શાસન થોડું સુધરે, ભારતીયો માટે થોડું વધારે ન્યાયી બને. જે પૂર્ણ સ્વરાજ કે સંપૂર્ણ આઝાદીનો વિચાર છે એ તો હજી ઘણો દૂર હતો. આપણે અહીં જે જોઈ રહ્યા છીએ એ માત્ર જૂના કાગળો નથી. આ તો એ આખી ચળવળનો એક રોડમેપ છે. આ દસ્તાવેજો પરથી એક રસપ્રદ વાત ખબર પડે છે. જુઓ, કોંગ્રેસનું અધિવેશન દર વર્ષે અલગ અલગ શહેરમાં યોજાતું હતું. એક વર્ષ મુંબઈમાં, તો બીજું વર્ષ કલકત્તામાં, તો પછી મદ્રાસમાં. આ કોઈ સંયોગ નહોતો. આ એકદમ સુવિચારિત યોજના હતી, જેથી દેશના ખૂણે ખૂણા સુધી રાષ્ટ્રવાદનો સંદેશો પહોંચી શકે. ભલે માની લીધું કે મવાળ નેતાઓએ આઝાદીની માંગ ન કરી, પણ એમણે એક એવું પાયાનું કામ કરી દીધું જેના વગર કદાચ આઝાદી મળવી જ અશક્ય હતી. એમણે શું કર્યું? એમણે પહેલીવાર આખા ભારતના લોકોને, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના લોકોને એક રાજકીય મંચ પર ભેગા કર્યા. એમણે ભારતને એક રાજકીય અવાજ આપ્યો, એક રાજકીય ઓળખ આપી. અને આજ તો એ મજબૂત પાયો હતો જેના પર ભવિષ્યમાં આઝાદીની આખી ઇમારત બનવાની હતી. તો આ હતી શરૂઆતના 20 વર્ષની કહાની. એક મજબૂત પાયો તો નંખાઈ ગયો હતો, પણ હવે સવાલ એ છે કે આ પાયા પર ઇમારત કેવી બનશે? શું આ મવાળ પદ્ધતિઓ હંમેશા ચાલશે? કે પછી આવનારા સમયમાં કોઈ નવો ગરમ વિચાર આવશે જે આખી લડતને એક નવો જ વળાંક આપશે? આ એક એવો સવાલ છે જે આપણને ઇતિહાસના આગલા પ્રકરણ તરફ લઈ જાય છે.